નમસ્કાર વિદ્યાર્થીઓ, છેલ્લા તાસમાં ધોરણ 10 ગુજરાતી વિષયમાં પાઠ નંબર 12 ચોપડાની ઇન્દ્રજાળ લેખક ચંદ્રકાંત પંડ્યા દ્વારા લખાયેલી આત્મકથા બાનો ભીખુ ભાગ 1 અને 2 એમાંથી આજે અંશ આપણા પાઠ્યપુસ્તકમાં લેવામાં આવેલો છે એના વિશે આપણે વાત કરી હતી અને સમગ્ર પાઠનો ટૂંકો સારાંશ જે છે એ તે દિવસે આપણે જોયો હતો। હવે આજે આપણે એ પાઠનો વિસ્તૃત જો અભ્યાસ કરીએ એ પહેલાં દરેક વિદ્યાર્થી તમારી જે ટેક્સ્ટ બુક છે પાઠ્યપુસ્તક એ તમારી પાસે રાખજો। એટલા માટે ખાસ કે આ જે પાઠ છે એમાંથી ઘણી બધી કહેવત, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દ કે તળપદા શબ્દ એ તમારી વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાયેલા છે અને આવનારી આગામી પરીક્ષામાં પણ પૂછાવાની સંભાવનાઓ પણ હોય। તો જ્યાં પણ એવા શબ્દ કે રૂઢિપ્રયોગ કે કહેવત આવશે ત્યાં આપણે ટીક માર્ક કરશું। એમના માટે પાઠ્યપુસ્તક છે એ આવશ્યક છે, એટલે બધા જ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક છે એ સાથે રાખજો। હવે જો આપણે વિસ્તૃત પાઠ જોઈએ તો ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા। તૃણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો। તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા। આપણે તે દિવસે પાઠની વાત કરી હતી કે સાહુકારો અને રાની પર જ બે શબ્દ વિશે આપણે તે દિવસે જોયા હતા। ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા। સાહુકારો એટલે કે જેમની પાસે વધારે પૈસા છે એવા માણસ કે જે પોતે પૈસા વ્યાજે આપવાનું કામ કરે છે એવા લોકો, અને આવા લોકો જે છે એ રાની પર જ ગરીબ ખેડૂતોનું શોષણ કરતા હતા। જે પૈસાદાર માણસ છે એ શું કરતા તો કે આવા જે રાની પર જ કોમ જે છે એક માણસની, એ કોમના જે ગરીબ લોકો હતા કે જે પોતે માંડ કરી અને પોતાનું પેટિયું રડતા હતા, આવા ગરીબ લોકોને એ પૈસા વ્યાજે આપતા અને એના બદલામાં એનું શોષણ જે છે એ શોષણ કરતા જોવા મળતા હતા। સાથે સાથે લેખક કહે છે કે એ સમયગાળામાં માણસનું જે દેવું હોય એ દેવામાંથી એમને રાહત આપવી, એમાંથી એને મુક્ત કરવો, આવો કોઈ પણ કાયદો જે છે એ સમયમાં બનેલો પણ જોવા મળતો ન હતો। તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા। તેમાં દેશી રાજ્ય, જ્યાં દેશી રાજા રજવાડાઓ એ સમયે હતા અને એમાં જે આવા શોષણખોરો હતા એમને તો લેખક કહે છે કે શું હતું, ઘી કેળા હતા। એટલે કે બંને બાજુથી એમને તો ખરેખર આનંદ જ હતો, કારણ કે એક બાજુથી એ પોતે જે છે એ પૈસા વ્યાજે આપતા તો એ પૈસાનું વ્યાજ આવતો, અને બીજી બાજુ એ લોકો જે છે એ પૈસા વ્યાજે આપેલા છે એના ઉપકારમાં એમની પાસે પોતાનું કામ જે હોય એ પણ મફતમાં કરાવતા હતા। એટલે કે આવા દેશી જે રાજા રજવાડાઓ હતા એમાં આવા શોષણખોરો જે હતા એમને તો ખરેખર ઘી કેળા જ હતા। રાજા અને અમલદારોના જુલ્મને સડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માંસને સૂથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી। આગળ જતા શું કહે છે કે રાજા અને અમલદારોનો જે જુલમ હતો, જે રાજાઓ કે અમલદારો, જે અંગ્રેજ સમયની વાત કરતા લેખક કહે છે કે એનો જે પ્રજા ઉપર જે જુલમ હોય, જુલમ એટલે કે એના ઉપર જે એનો એક પ્રભાવ પડતો હતો, એના ઉપર જે એ અત્યાચાર કરતા હતા એને પણ સડી જાય એવી, એટલે કે એનાથી પણ થોડું આગળ વધી જાય એવી, એનાથી ઉપર જઈને પ્રજા એવી આ શરીફ ડાકુઓની લૂંટ। શરીફ શબ્દ આપણે કોના માટે વાપરીએ ખરેખર, કે જે સીધું સાદું હોય એના માટે। એટલે અહીંયા લેખક એવું કહે છે કે રાજાઓ અને અમલદારોનો જે જુલમ હતો એનાથી પણ ઉપર જઈ અને આ જે શરીફ ડાકુઓ એટલે કેવા ડાકુઓ કે જે ખરેખર ચોરી કરે છે એ ડાકુ નહીં, પણ આ સાહુકારોની વાત કરતા કહે છે કે આ સાહુકારો જે છે શરીફ ડાકુઓ જે હતા એ લૂંટ ગરીબી પ્રજાના હાડ માંસને જે લૂંટતા હતા અને એ ગરીબ જે લોકો હતા, જે ગરીબ પ્રજા હતી એના હાડ માંસને સૂંથવામાં જરાય અરેરાટી અનુભવતા ન હતા। અરેરાટી અનુભવવું એટલે કે ત્રાસી જવું, એનાથી પરેશાન થઈ જવું, એટલે કે આ જે ગરીબ લોકો હતા એ આ સાહુકારોથી ખરેખર ત્રાસી ગયા હતા, એનાથી પરેશાન થઈ ગયા હતા। પણ આ જે લોકો છે એ અત્યારે કેવું વર્તન કરતા હતા,
તો કે એકદમ શરીફ ડાકુ જેવું વર્તન છે એ આ ગરીબ પ્રજા જોડે કરતા જોવા મળતા હતા. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી ન હતો. કચડાયેલી પ્રજાનો, આ જે પ્રજા હતી ગરીબ પ્રજા, જેનો કોઈ ધણી ધોરી ન હતો, એટલે કે એને સહકાર આપનાર, એને સાથ આપનાર કે એને કોઈ અંગુલી નિર્દેશ કરનારો કોઈ માણસ છે એ માણસ જોવા મળતો ન હતો. સામાન્ય રીતે જોઈએ કે આજના પ્રવર્તમાન સમયમાં કોઈ પણ માણસ ઉપર કોઈ વ્યક્તિ છે એ અત્યાચાર કરે કે એવો કોઈ એમને દબાવવાનો પ્રયત્ન કરે તો એમને માર્ગદર્શન આપનારા, એમને સાથ સહકાર આપનારા સમાજના કોઈને કોઈ લોકો છે એ જોવા મળતા હોય. પણ એ સમયે આવી જે ગરીબ પ્રજા હતી કે જે રાણી પરજ નામની જે કોમ હતી અને એ કોમની જે આવા ગરીબ ખેડૂતો હતો, જે પ્રજા હતી, એને ખરેખર સાચું માર્ગદર્શન આપનાર કોઈ લોકો છે એ ત્યારે જોવા મળતા ન હતા. એટલે કે એમનો કોઈ ધણી ધોળી પણ હતો નહીં. રાંકડી ભોળી લંગોટી પ્રજા મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતી હતી. રાંકડી એટલે કે એકદમ ગરીબ એવી પ્રજા, ભોળી કે જે ખરેખર ભોળા છે, જે કોઈ પણ પ્રકારના છળ કપટ કે કોઈ દાવ પેચ જે છે એમાં ક્યારેય પણ રાસ્તા હોતા નથી એવું, અને લંગોટિયા પ્રજા કે જેમનો પહેરવેશ છે એ એવો છે, એવી જે પ્રજા હતી એ મૂંગા ઢોર કરતાંય બદતર જીવન જીવતી હતી. બદતર એટલે કે એનાથી પણ વિશેષ. આપણે સામાન્ય રીતે જોઈએ કે આપણા ઘરે પાલતુ પ્રાણી હોય, ગાય, ભેંસ, બળદ, તો એ મૂંગું છે. ઈશ્વરે એમને જીવ આપ્યો છે પણ એમને મનુષ્ય જેવી ભાષા જે છે એ આપેલી નથી. માણસ છે, આપણા ઘરે 10 વર્ષનું બાળક હોય અને એમને તરસ લાગે તો એ આપણને કહેશે કે મારે પાણી પીવું છે. ભૂખ લાગે તો એ કહેશે કે મને ખાવાનું આપો. પણ મૂંગું પ્રાણી જે છે એને કદાચ આપણે 2 દિવસ 5 દિવસ પણ આપણે એને કંઈ ખાવા માટે ઘાસચારો નહીં આપીએ તો એ આપણને કહી શકશે કે મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપો? નહીં, કારણ કે એ મૂંગું છે. એમ અહીંયા લેખક શું કહે છે કે આ પ્રજા જે છે એ મૂંગા ઢોર જેવું જીવન જીવતી હતી. મતલબ કે એમની પાસે ભાષા હોવા છતાં પણ એ પ્રજા જે છે એ આવા અમલદારો કે આવા સાહુકારોની સામે કોઈ જ પ્રકારનું ઉચ્ચારણ અથવા તો શબ્દો છે એ બોલી શકતા ન હતા, એમને કંઈ જ કહી શકતા ન હતા. માત્ર ને માત્ર એમનો જે જુલમ હતો એ જુલમ જ એમણે સહન કરવો પડતો હતો. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને સાહુકાર સૌનો લાગો. હવે આ જે ખેડૂતો હતા એ ખેડૂતોની જમીન કેવી હતી? મોટા ભાગની જમીન હતી એ ઉજ્જડ જમીન હતી. ઉજ્જડ એટલે વેરાન, કે જેમાં આપણે કોઈ પણ પ્રકારનો પાક છે એ પાકનું ઉત્પાદન સારું લઈ ન શકીએ આવી જમીન, જે જમીન ફળદ્રુપ નથી એવી જમીન કે જેમાં ઉત્પાદન છે એ સારા પ્રમાણમાં લઈ શકાતું હોતું નથી. તો એક તો આવી જે ઉજ્જડ જમીન હતી એ જમીનમાં આ લોકો જે કાંઈ પણ ખેતી કરી અને થોડું ઘણું જે કાંઈ પણ અનાજ પકવે, પણ એ અનાજમાં અમલદાર, ધગડું, આ તલાટી, આ બધાનો લાગો રહેતો હતો. એટલે કે એ બધાનો કર એ પણ એમાં ભાગ પડાવતા હતા. જે કંઈ પણ ઉત્પાદન ખેડૂતને ત્યાં થાય એ ઉત્પાદનમાંથી ખેડૂતે આ બધાને થોડું જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થયેલી હોય એ ફરજિયાતપણે એમને આપવું પડતું હતું. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. સાથે સાથે લેખક શું કહે છે કે જેમની પાસેથી પણ એમણે પૈસા વ્યાજે લીધેલા હોય એમને ત્યાં જો કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગે આપણું પોતાનું એમનું કામ જે હોય એ કામ એણે પડતું મૂકી દેવું પડે અને એમને ત્યાં વેઠ કરવા માટે જવું પડે. વેઠ કરવા માટે મતલબ કે એમનો મફતમાં ત્યાં એમને ત્યાં એણે કામ જે છે એ એમનું કરી આપવું પડે પોતાના પેટને રડવા માટે. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે અને એનું જીવન છે એ કેવું જોવા મળતું? ગુલામથી પણ, જેમ આપણે ગુલામીમાં જીવતા હોઈએ એવી રીતે એમનું જીવન છે એ જીવન પણ અત્યારે એ જીવતા જોવા મળે છે. ઉજળા ભણેલા લોકો એમની લાચારીનો લાભ ઉઠાવે. 17 પંસા 95નું ગણિત ગણનાર સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ એ તૃણમાંથી કદી મુક્ત ન થઈ શકે. આગળ જતા લેખક શું કહે છે કે ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. જે લોકો શિક્ષિત છે
જે લોકોએ અભ્યાસ કરેલો છે, આવા જે ભણેલા ગણેલા જે લોકો હતા એ શું કરતા તો કે આવે જે નબળી કોમના લોકો હતા, જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હતા, એમની લાચારીનો એ લાભ ઉઠાવતા હતા. અને સાથે સાથે લેખક કહે છે કે 17 પંસા 95નું ગણિત, એટલે કે 17 પંસા 95નું ગણિત મતલબ કે ખોટી ગણતરી, ખોટું ગણિત કરી અને એ લોકો જે છે એ એમની જે ચોપડાની ઇન્દ્રજાળ હતી એ ઇન્દ્રજાળમાં ફસાવતા અને એક વખત એમાંથી ફસાયા પછી એમની 7 પેઢી સુધી એમના આ દેવામાંથી એમનામાંથી એ મુક્ત થઈ શકતા ન હતા. આગળના તાસમાં આપણે વાત કરી હતી કે ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? ઇન્દ્રજાળ એટલે એવી ઇન્દ્રજાળ કે એક એવી વિશાળ એવી ઝાડ કે જેમાં ફસાયા પછી આપણે બહાર આવી શકવાના નથી. તો અહીંયા પણ લેખક એ જ કહે છે કે આ જે ગરીબ ખેડૂત હતા એ કેવા હતા તો કે એ આવી ઇન્દ્રજાળમાં ફસાઈ જતા પોતાની લાચારીને લીધે, અને એક વખત એમાં ફસાયા પછી ફરી એમાં 7 પેઢી સુધી કદાચ ગમે તેટલી પણ મહેનત કરવામાં આવે, મજૂરી કરવામાં આવે, છતાં પણ એ એમાંથી ફરી પાછા મુક્ત થઈ શકતા જોવા મળતા ન હતા. મારા પિતાજીએ સાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈ બંધે બતાવેલો. લેખક શું કહે છે કે મારા પિતાજીને આ પ્રકારનું સાહુકારીનો વ્યવસાય કરવા માટેનો કિમિયો, કોઈ પ્રયાસ, એના આઈડિયા જે છે એ એમના પિતાના એમના કોઈ મિત્ર ભાઈબંધ એટલે એમના કોઈ મિત્ર હતા, એ મિત્રએ એમને કીધેલું. એટલે લોભે લોભે ખેતી સાથે ધીર ધરનો ધંધો પણ કરતા. પિતાજીને હાઉકાર કહીને જ સૌ બોલાવે. લેખક શું કહે છે કે લોભે લોભે, આપણે ગુજરાતીમાં કહેવત છે ને એમ કે લાલો લોભ વિના ન લોટે, મતલબ કહેવાનો અર્થ કે માણસ છે એને કોઈ જગ્યાએથી 2, 5, 10 પૈસા મળે એટલે વધારે પૈસા કમાવાની લાલચ જાગે, અને એ લાલચે ને લાલચે લેખકના પિતા જે છે એ પણ આ સાહુકારીનો ધંધો, એ વ્યવસાય તરફ આગળ વધે છે અને ધીમે ધીમે એ સાહુકાર તરીકે આજુબાજુના વિસ્તારમાં, પોતાના ગામમાં, આજુબાજુના ગામમાં એ સાહુકાર તરીકે પ્રખ્યાત થઈ જાય છે. અને એટલા માટે લોકો જે છે એને સાહુકાર તરીકે જ હવે ઓળખે છે અને એ જ રીતે એને બોલાવે પણ છે. પિતાનું મૃત્યુ થયું, જમીન ગણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં, એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે લેખકના પિતા જે છે એ અવસાન પામે છે, એમનું મૃત્યુ થાય છે, પછી એમના ઘરમાં એક ખેતી જે હતી, જમીન હતી, એ જમીન ખેડનાર છે, એની સંભાળ લેનાર કે કામકાજ કરનાર કોઈ ન હતું. એટલે જે પણ શેઠની જમીન હતી એને ફરી પાછા એ જમીન આપી દે છે. હવે ગુજરાતના સાધન તરીકે દુજાણું ને પિતાની ઉઘરાણી બે જ રહ્યા હતા. હવે લેખકનો જે પરિવાર હતો એ લેખક પોતે, એમના બા, એમની બેન, આ બધાનું ગુજરાન ચલાવવા માટે એમની પાસે હવે માત્ર 2 જ વિકલ્પ હતા. એક તો દુજાણું એટલે કે એમના ઘરે જે કાંઈ પણ ગાય ભેંસ હતી અને એના દૂધમાંથી જે કાંઈ પણ આવક થતી હતી તે, અને સાથે સાથે એમના પિતાજીએ એ પોતે જ્યારે જીવતા હતા ત્યારે જે પૈસા જે લોકોને વ્યાજે આપેલા હતા એ ઉઘરાણી, આ 2 વસ્તુમાંથી જ એણે પોતાનું ગુજરાન છે એ ગુજરાન હવે ચલાવવાનું હતું. વિધવા બાને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી ઉપરાંત 3 પરણેલી બહેનના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારીઓ હતી. હવે લેખકના જે બા હતા એમના પિતા મૃત્યુ પામ્યા એટલે એ વિધવા બન્યા હતા, પણ લેખક એ શું કહે છે કે વિધવા બાને માથે એમના 2 નાના દીકરા અને 1 દીકરી, એ 3 અને પોતે, એટલે કે 4 વ્યક્તિ અત્યારે એમના પરિવારમાં હતા. સાથે સાથે એમણે પોતાની 3 મોટી દીકરીઓ જે હતી એમને સાસરે વડાવી દીધી હતી. તો આ બધા જ લોકોના વ્યવહારની, એને જે કાંઈ પણ એમના બાળકોનું ભરણ પોષણ કરવાની આ બધી જ જવાબદારી છે એ હવે એમના માથા ઉપર આવેલી હતી. જવાબદારી હતી. એક નાનું ખેતર બાપુજીને નામે હતું, તે બહુ ઉપજાવ નહીં, એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સકળાશને કારણે વેચી દેવું
પડ્યું હતું। એની પાસે એક નાનું એવું ખેતર હતું, પણ એ ખેતર હતું એ કેવું હતું, બહુ ઉપજાઉ ન હતું, એટલે કે ઉજ્જડ હતું, એમાંથી કોઈ પણ પ્રકારનું ઉત્પાદન જે છે એ સારા પ્રમાણમાં અથવા તો વધારે કે સારું ઉત્પાદન લઈ શકાતું ન હતું। પણ આ ઉત્પાદન એક બાજુ લઈ શકાતું ન હતું, બીજી બાજુ એમની આ પરિસ્થિતિને કારણે જ્યારે એમને નાની બહેનના લગ્ન કરવાના હતા ત્યારે પરિસ્થિતિને જોતા એમણે એમનું જે એક ખેતર હતું એ ખેતર છે એ પણ એમણે વેચી દીધું હતું। અને બા બિચારી રાત દિવસ ઢોર વૈતરું કરે, કદી જંપીને ન બેસે, કોઈને ત્યાં જરૂર પડીએ રાંધી આવે ત્યારે માંડ 2 ટંક રોટલા મળે। આગળ જતા લેખક શું કહે છે કે પોતાનું ખેતર જે હતું એ તો એમણે નાની બહેનના લગ્ન વખતે વેચી દીધું હતું, એ પછી પોતાનું ગુજરાન ચલાવવા માટે એ બિચારા જે છે એ મોટા ઉંમરમાં હોવા છતાં પણ એ શાંતિથી ક્યારેય પણ ઘરે બેસતા ન હતા। કોઈના ઘરે કામ કરવા માટે જાય, કોઈને ત્યાં રસોડું કરવા માટે જાય, કોઈને ત્યાં ઢોર ઢાખર છે એમને સાચવવા માટે જાય, આવી રીતે કરી ક્યારેય પણ એ જંપીને એટલે કે શાંતિથી પોતે બેસતા જોવા મળતા ન હતા। અને કોઈને ત્યાં જરૂર પડીએ રાંધી આપે ત્યારે માંડ 2 ટંક રોટલા મળે। આવું કામ સતત ને સતત, ટૂંકમાં લેખક કહે છે કે એ કામ કરતા હતા ત્યારે 2 ટંક એટલે કે ટાણું સાદી ભાષામાં, પણ અહીંયા આપણે જોઈએ તો 2 સમયનું જમવાનું જે છે એ કરી શકતા હતા। બાપુજી સાહુકારીનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા। લેખક આગળ જતા શું કહે છે કે એમના બાપુજી જ્યારે એમના પિતા જ્યારે જીવતા હતા ત્યારે એ સાહુકારીનો મતલબ કે વ્યાજે પૈસા આપવાનું ધંધો કરતા હતા, પણ એમણે આગળનું ભવિષ્યનું વિચારી અને કોઈ પણ પ્રકારની બચત જે છે એ બચત કરેલી જોવા મળતી ન હતી। એ જમાનો પણ સોંગારતનો હતો। લેખક શું કહે છે કે એ જમાનો એટલે કે એ સમય જે હતો એ સોંગારત એટલે કે સસ્તાપણાનો હતો। ત્યારે બધું જે કંઈ પણ છે એ વધારે પડતું સસ્તું હતું। 10 રૂપિયે હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ, એમાં બચત સી રીતે થાય। આગળ જતા લેખક શું કહે છે કે એ સમયે બધું સસ્તું હતું અને એટલા માટે એ સમય એવો હતો કે ત્યારે બચત કરવી એ પણ એમને જરૂર જણાતી ન હતી, એટલે બચત જે છે એમના પિતાજીએ એ સમયગાળા દરમિયાન કરેલી ન હતી। એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉછકતા તો બાને 9 નેજા પડ્યા। એટલે લેખક શું કહે છે કે કુટુંબનો બોજો એટલે ભાર, વજન જેને આપણે કહીએ છીએ, પણ અહીંયા બોજો એટલે જવાબદારી। અહીંયા આપણે વજન કે ભાર સમજવાનો નથી, પણ અહીંયા જવાબદારી એટલે એમની પાસે કંઈ બચત હતી જ નહીં। એટલે એમના જે બા હતા એમણે પોતાના કુટુંબની જવાબદારી ઉપાડવામાં 9 નેજા પડ્યા હતા। 9 નેજા પડવા એટલે કે મુશ્કેલી પડવી, ખૂબ જ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો એમના બા જે છે, કારણ કે એમની પાસે કોઈ પણ એવી મોટી આવકનું સાધન ન હતું, સાથે સાથે એમની પાસે કોઈ એવી બચત કરેલી રકમ પણ ન હતી કે જેમાંથી એ પોતાના સંતાનોનું ગુજરાન છે એ કરી શકે, પણ એવું ન હતું। એટલા માટે એમણે સતત ને સતત મહેનત કરવી પડતી હતી, કોઈને ત્યાં કામ કરવા જવું પડતું હતું, અને એમ કરી અને એ પોતાના બાળકોનું ગુજરાન ચલાવતા હતા। એટલા માટે લેખક કહે છે કે એમને પોતાના પરિવારનો બોજો જે છે એ ઉપાડવામાં 9 નેજા પડ્યા હતા। એટલે કે પરિવારનું ગુજરાન ચલાવવા માટે એમના બાને ખરેખર ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે। દેણદારો પ્રામાણિક, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડું કશું આપી ન શકે। આગળ જતા લેખક શું કહે છે કે એમના જે બંને દીકરા હતા એમાં ભીખુ જે છે એ મોટો હતો, એટલે માત્ર 14 વર્ષની ઉંમર એમની હતી ત્યારે જ એમના બા છે એ ઉઘરાણી કરવા માટે એમને જ્યાં પૈસા એમના પિતાજીએ આપેલા હતા એમને ત્યાં ઉઘરાણી કરવા માટે મોકલે, અને એમના જે દેણદાર હતા એ પણ બધા પ્રામાણિક હતા, એટલે કે સારા માણસો હતા, ક્યારેય પૈસા નથી આપવા કે પૈસા ખોટા કરવા આવો એમનો પ્રયત્ન ન હતો, પણ એમની લાચારી હતી
કે એ બધા કેવા હતા? મોટા ભાગે ખેડૂત હતા અને ખેતીનું ઉત્પાદન જે છે એ કાંઈ થતું ન હતું, પરિણામે એ પોતે લેખકને પણ કાંઈ આપી શકતા ન હતા. ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારો રોકડ કશું આપી ન શકે. વર્ષો જે છે ખેતી છે એ કુદરત ઉપર છે આધારિત, અને વરસાદ ન થવાથી કે ઉત્પાદન ન થવાથી એ લોકો છે એ લેખકને પૈસા આપી શકતા ન હતા. ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર. લેખક શું કહે છે કે ક્યારેક થોડું ઘણું આપે, પણ શા માટે? તો કે અમારા કુટુંબને આપદા, આપદા એટલે કે વિપત્તિ, આફત, અમારા પરિવાર ઉપર એવી કોઈ આફત ન આવે, એવી કોઈ વિપત્તિ ન તૂટી પડે એટલા માટે આ જે દેણદારો હતા એ થોડું ઘણું ક્યારેક અમને આપતા હતા. પોતે પેટે પાટા બાંધી આસુ પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા હતા. આગળ જતા શું કહે છે? પોતે પેટે પાટા બાંધીને, પેટે પાટા બાંધવા મતલબ કે અતિશય કાળી મજૂરી કરીને પણ, અતિશય મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને પણ એ પોતે આસુ પાતળું ખાઈને એટલે કે જેમ તેમ કરી અને પોતાનું જીવન જીવતા, પણ ખેતીમાંથી જે કાંઈ પણ ઉત્પાદન થતું હતું અને એ ઉત્પાદનમાંથી મળેલા જે કાંઈ પણ પૈસા રૂપિયા હતા એમાંથી લેખકનું જે કાંઈ પણ વ્યાજ થતું હતું એ વ્યાજ આ લોકો તો સમયસર ભરી આપતા હતા. ધરમપુરની 5 માઇલ દૂર મરઘમાળ ગામે રાનીપરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કહીને કંઈ વ્યાજ પેટે ભરે. આગળ જતા લેખક શું કહે છે કે ધરમપુરથી 5 માઇલ દૂર, ધરમપુર એટલે કે લેખકનું જે વતન હતું ત્યાંથી 5 માઇલ દૂર આવેલું એક મરઘમાળ નામનું જે ગામ હતું, ત્યાં રાનીપરજ કોમમાં જીવલો નામનો એક ખેડૂત છે એ રહેતો હતો, અને એને લેખકના પિતાએ પૈસા જે છે એ વ્યાજે આપેલા હતા. કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગઈ. કાઠા એટલે કે અઘરા, મુશ્કેલ વર્ષોમાં જે વરસાદ ન થવાને કારણે અથવા તો ખેતીમાં સારી ઉપજ ન થવાને કારણે વર્ષો ઉપરા ઉપરી 2-3 વર્ષ એવા કાઠા પડ્યા, નબળા વર્ષ પડ્યા, અને એને કારણે એ જીવલો જે ખેડૂત હતો એની પરિસ્થિતિ છે એ ખૂબ જ કપરી થઈ ગઈ હતી. ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ એમના માટે ઊભી થઈ હતી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી જીવલો શું કરતો? તો કે એમની પાસે જે કંઈ પણ પૈસા આવતા એમાંથી થોડા ઘણા પૈસા તો એ વ્યાજ પેટે આવતો જ, પણ સાથે સાથે ભીખુના પિતાનું મૃત્યુ થયા પછી એમને વર્ષો વર્ષ એટલે કે દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. આ બધું જે કંઈ પણ છે એ શું કરતો? તો કે એ વ્યાજ પેટે એમની પાસેથી પૈસા લીધેલા છે, એમણે પૈસા આપેલા છે, તો એના વ્યાજ સ્વરૂપે આવી ચીજ વસ્તુ જે કંઈ પણ છે એ જીવલો દર વર્ષે લેખકને એમને આપતો હતો. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હાઉકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ. આગળ જતા લેખક શું કહે છે કે જીવલો છે એ પોતે દાનતનો શુદ્ધ હતો. મતલબ કે એમના મગજમાં ક્યારે એવો વિચાર નહોતો કે મારે એમના લેખકના પૈસા જે છે એ નથી આપવા, પૈસા મારે પ્રામાણિકતાથી આપી જ દેવા છે, પણ એ આપી નથી શકતો કારણ કે વર્ષો નબળા જવાને કારણે એની સ્થિતિ છે એ વધારે ને વધારે નબળી થઈ ગઈ હતી, અને એ કારણે એ આપી શકતો નથી. પણ એ પોતાના મગજમાં સતત માટે કેવા વિચારો કરતો હતો? તો કે ગમે તેવું નબળું વર્ષ હોય, ગમે તેવું વર્ષ નબળું પડે તો પણ હાઉકારના પોયરાને આપદા નહીં આવવી પડવી જોઈએ. હાઉકાર એટલે કે સાહુકાર, જે પૈસાદાર માણસ છે તે, અને પોયરા એટલે કે એમના સંતાનો, જે સાહુકારના સંતાનો છે એમને આપદા, એના ઉપર કોઈ પણ પ્રકારની એવી આફત, એવી વિપત્તિ, એવી દુઃખદ પરિસ્થિતિ છે એ એમને અનુભવાવી જોઈએ નહીં. આવું વિચારી અને એમની પાસે જે કંઈ પણ થતું એ એમને ત્યાં પહોંચાડતો, અને એ વિચારી અને એ સતતને માટે એ પોતે સાહુકારના આ જે સંતાનો હતા એના મગજમાં એના વિશે આવા વિચારો છે એ કરતો રહેતો હતો, અને એના ઉપરથી લેખક એવું કહે છે કે એ દાનતનો ખરેખર શુદ્ધ માણસ હતો.
જીવલો અવારનવાર ઘેર આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ, શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે. લેખક શું કહે છે ભીખુ કે જીવલો છે એ અવારનવાર એટલે કે સમયાંતરે અમારા ઘરે આવતો હતો અને મારા ઉપર એને પ્રેમ હતો, વહાલ હતું. એટલે મારા ઘરે જ્યારે પણ આવે ત્યારે પોતાના ખેતરેથી મારા માટે શેરડી, બોર, જાંબુ, કેરી આવું કંઈ ને કંઈ એ મારા માટે ખાવાનું ચીજવસ્તુ એમના ખેતરેથી લાવતો હતો. તેની સાથે સાથે કોઈવાર તેમનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે. આગળ જતા શું કહે છે, તેમની સાથે જ્યારે જીવલો પોતે લેખકના ઘરે શહેરમાં આવતો ત્યારે ઘણી બધી વખત ક્યારેક એમનો જે પુત્ર હતો, જીવલાનો જે નાનો દીકરો હતો ગોવિંદ, એ પણ હેર જોવાની લાલચે, હેર એટલે કે શહેર જોવાની લાલચે, કારણ કે સામાન્ય રીતે જોઈએ કે જે બાળકે શહેર મોટું જે વિસ્તાર છે એ જોયો જ નથી, એના માટે એ કંઈક નવીનતા ભરેલું છે અને એ જોવા માટે એ ગોવિંદ જે છે એ પણ પોતાના પિતાની સાથે શહેરમાં લેખકના ઘરે આવતો હતો. લંગોટી ને મેલું જીર્ણ ડગલું એનો પોશાક. લંગોટી એટલે કે એમના બાળક જે હતો, જીવલાનો દીકરો જે ગોવિંદ હતો, એમણે પોતે નાની એવી લંગોટી વાળેલી હોય, ધોતિયા જેવું પહેરેલું હોય અને જીર્ણ ડગલું એટલે કે ઉપર એમણે જે છે એ કડિયા જેવું વસ્ત્ર જે છે એ પહેરેલું હોય, એકદમ જૂનું થઈ ગયેલું. અને એમનો પોશાક એટલે કે આ એમનો પહેરવેશ હતો. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો. જીવલો જે છે એની ઉંમર ખરેખર અત્યારે એ જુવાન હતો, પણ એનું શરીર જે છે એ કેવું અત્યારે જોવા મળતું હતું, ખખડી ગયેલું. ખખડી ગયેલું મતલબ કે એકદમ શરીરથી નબળું પડી જવું. એટલે લેખકનું શરીર, લેખક કહે છે કે જીવલો યુવાન હોવા છતાં પણ અત્યારે ખખડી ગયેલો હતો, કારણ કે સતત ને સતત એક બાજુથી નબળી પરિસ્થિતિ, બીજી બાજુ ખેતીમાંથી કોઈ પ્રકારનું ઉત્પાદન નહીં, ત્રીજી બાજુથી શાહુકારોનું આજે કંઈ પણ એમના ઉપર દેણું લેણું હતું, એ આ બધી જ ચિંતાઓને કારણે એમનું શરીર જે છે એ શરીર એકદમ નબળું પડી ગયેલું હતું. હાડપિંજર જેવો તેનો પુત્ર ગરીબડો, અર્ધનગ્ન દશામાં, ખૂબ દરિદ્રતાને પણ શરમ આવે એવો એનું શરીર જે છે એ કેવું બની ગયું હતું, એકદમ હાડપિંજર જેવું, મતલબ કે એકદમ એનું શરીર છે એ નબળું પડી ગયેલું હતું. અને એનો પુત્ર જે ગોવિંદ હતો એ ગરીબડો દેખાતો. જોતાની સાથે જ આપણને એમના ઉપર આમ દયા ઉપજે એવું એમનો પુત્રનો જે દેખાવ હતો એ પણ હતો. અર્ધનગ્ન દશામાં, ખૂબ દરિદ્રતાને પણ શરમ આવે. અર્ધનગ્ન એટલે કે એમણે શરીર ઉપર પહેરેલા વસ્ત્રો છે એ પણ વસ્ત્રોથી એમનું શરીર છે એ પૂરું ઢંકાયેલું ન હતું. અને ખુદ દરિદ્રતા, દરિદ્રતા એટલે કે ગરીબી, બરાબર, ગરીબીને પણ શરમ આવી જાય ને એવી એમની ગરીબી જે છે એ જોવા મળતી હતી. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો હતો. લેખક શું કહે છે કે જીવલાના ઘરની આટલી દયનીય પરિસ્થિતિ હતી, આટલા એ ગરીબ હતા, આમ છતાં પણ એ પોતે પ્રામાણિક હતો, વફાદાર હતો. એને હું એક મૂક સાક્ષી તરીકે ભીખુ કહે છે કે હું જોયા કરતો હતો, એને હું હંમેશને માટે અનુભવતો હતો કે એની પરિસ્થિતિ એટલી નબળી હોવા છતાં પણ એ પોતે આર્થિક રીતે એટલો નબળો હોવા છતાં પણ પોતે કેટલો પ્રામાણિક છે, વફાદાર છે, એનો અનુભવ જે છે એ માત્ર મને થયેલો હતો એવું લેખક કહે છે. ઓકે, ચાલો હવે આગળના તાસમાં જોશું પછી.